એલા ભાઈ કેટલાય ખેડૂત મિત્રો અત્યારે ફોન કરીને પૂછતા હોય છે કે અમારે મગફળીના દાણામાં મૂંડા અને ફૂગ માટે કઈ દવાનો પોટ મારવો જે કે સસ્તી પણ પડે અને રિઝલ્ટ પણ સારું મળે। એટલે ખાસ કરીને આજે આપણે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ ધરાવતી દવાનું વાત કરવાની છે જે તમને ખૂબ જ સારું રિઝલ્ટ આપી દેવાની છે। ખાસ કરીને બીજી વાત એ કરવાની છે કે જે ખેડૂત મિત્રો પટની દવા લે છે પણ ઘણા ખેડૂત મિત્રોને પટની દવાનું મારવાની જે પદ્ધતિ છે ને એ નથી ખબર, જેના કારણે ઘણી વખત દાણા નથી ઉગતા, આવો પણ પ્રોબ્લેમ આવી શકે છે। મિત્રો આવશે જ એવું નથી કે તો આવી પણ શકે છે, ઘણા ખેડૂત મિત્રોને આવી સમસ્યા બનતી હોય છે, તો ખાસ એ પદ્ધતિ તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે। પટની દવા આપણે હારી લઈ લેતા હોય તો પણ પદ્ધતિની ખબર જ ન હોય તો બધો ખર્ચો આપણો પાણીમાં જવાનો છે। એટલે ખાસ તમને સૌથી પહેલા બે દવા જે છે જે ખૂબ જ સારું રિઝલ્ટ ધરાવતી દવા છે અને ખર્ચ પણ ઓછો થાય એની આપણે વાત કરીએ ને તો સૌથી પહેલું જે છે વિટાલિસ મેક્સો જે એગ્રીટી કંપનીનું આવે છે। મિત્રો આ દવા છે ફૂગની। આ જે આપણે મગફળીના દાણામાં વાવતા હોય જે કાળી ફૂગ આવી જતી હોય છે તેમજ દાણા ઉગીને પચપચી જતા હોય છે તો મૂળના જે કોહવારો આવી જતો હોય છે, ખાસ કરીને કાળી ફૂગમાં કામ કરતી હોય છે, જેના કારણે ઘણી વખત જર્મિનેશનમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે। આનો ઉપયોગ તમારે કરવાનો છે, 1 મણમાં 50 ml દવા લેવાની છે અને સાથે 100 થી 150 ml પાણી લેવાનું છે અને સૌથી પહેલો પટ આનો મારવાનો છે। એટલે કે જે પદ્ધતિની વાત કરીએ ને એમાં સૌથી પહેલો પટ આપણે ફૂગનો મારવાનો છે। આ દવાનો પટ લાગી જાય ત્યારબાદ 1 કલાક દાણાને સૂકવી નાખવાના છે। દાણા સુકાઈ જાય ત્યારબાદ મૂંડા માટેનું જે આવે છે રિંગતારા પ્રો આવે છે, આ તમારે 1 મણમાં 80 ml લેવાનું છે અને સાથે 150 થી 200 ml પાણી લઈ લેવાનું છે અને પછી આ દવાનો પટ લાગી ગયા પછી માથે આ દવાનો પટ મારવાનો છે, જેથી કરીને મૂંડા જે આવે છે તરકીડી ઉધઈ આ બધું બહારથી એટેક કરતું હોય છે। એટલે મૂંડાની દવા જે છે માથે રહેવી જોઈએ અને ફૂગનો પ્રોબ્લેમ આવે છે ને એ આપણે મિત્રો દાણામાંથી ફેલાતો હોય છે, એટલે આપણે દાણાને પેલા ફૂગની દવા મારવાની છે। આ ક્રમ તમારે આડાહોરો નથી કરવાનો। ઘણા ખેડૂત મિત્રો મૂંડાની દવા પેલા મારી દેતા હોય છે ને પછી માથે ફૂગની મારતા હોય છે, જેના કારણે રિઝલ્ટમાં ઘણી વખત ઘટાડો પણ જોવા મળતો હોય છે અથવા તો રિઝલ્ટ ઓછું મળે છે એવું પણ બનતું હોય છે। ઘણી વખત દાણાને ઉગાવવામાં પણ સમસ્યા આવતી હોય છે। એટલે ખાસ મગફળીના દાણાને પોટ માટે જો ઓછા ખર્ચે સારું રિઝલ્ટ ધરાવતી દવા લેવી હોય ને તો વિટાલિસ મેક્સો અને રિંગતારા પ્રોનો કોમ્બો લઈ લેજો। તમારે અત્યારે કોઈને જરૂરિયાત હોય ને મગાવવું હોય ને તો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એમાં મેસેજ કરી દેજો, કુરિયર દ્વારા પણ મળી જાય અને કુરિયર ચાર્જ પણ તમારી પાસેથી કાંઈ લેવામાં આવે, એકદમ બિલકુલ ફ્રી રાખેલ છે। તો ખાસ કરીને પોટ મારતા હોય ત્યારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો આ ધમાકાદાર વિડીયોને લાઈક કરી દેજો, બીજા ખેડૂત મિત્રોને ફોરવર્ડ કરજો એટલે એને પણ માહિતી મળે અને ખાસ આપણું પેજને ફોલો કરી લેજો। આપણે આવી ખેતીની સચોટ માહિતી મૂકતા હોય છે જે ખેતીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે।